अस्सलाम हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो फाइनली गाइस अल्हम्दुलिल्लाह उठ चुके और आज हम जॉगिंग के लिए नहीं गए थे। गाइस आप लोगों से एक बात बताने जा रहा हूँ। मैं आज का जो व्लॉग है ना, मैं काफ़ी दिनों से सोच रहा था कि शायद मैं अगर गुजराती में व्लॉग बनाऊँ तो कैसा लगेगा। वो जो सामने बैठा ना गाइस, वो मेरा छोटा भाई है। वो बहुत ही शर्माता है, मतलब वो भी व्लॉग बना रहा है, मतलब वो ऐसा समझता है ना कि मैं दूसरे के व्लॉग में जाऊँगा तो कैसा दिखूँगा। तो मैं उससे थोड़े मतलब कठिन क्वेश्चन करता हूँ, गुजराती लैंग्वेज में बात करूँगा क्योंकि हिंदी में शायद हो सकता है कि आपको समझ में नहीं आए, क्योंकि हम लोग ज़्यादा हिंदी में बात नहीं करते, गुजराती में ज़्यादा बात करते हैं। तो चलिए शुरू करते हैं। देखो अभी मैं उसके पास जा रहा हूँ, उससे मैं बात करता हूँ थोड़ी बहुत। हुसैन मतलब 3 सवाल करो, 3 सवाल शू जवाब आले तो पहला तो मैं ढूंढने में बेवा दी मतलब 3 सवाल करो, 3 सवाल जवाब आले। अच्छा શું 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 સવાલ કરો પહેલા મેં સવાલ કરી તારે કરવાના સવાલ તો તું કદી જવાબ ના આલો તો એનું શું ડેર તો કર પણ એમ ના કદી તું સવાલનો સાચો જવાબ ના આલો તો હું તને ડેર શું આલું? કોઈ બી આલુ ले ले पक्कू પછી એમ મત કહેશે कि આ મારાથી ન થાય। हाँ चलेगा शुरू कर दे। वो भी बोल रहा है कि मैं डेयर लेने के लिए तैयार हूँ। अगर वो सही आंसर का जवाब नहीं देता ना तो मैं उसको डेयर दूंगा, ठीक है। तो जो मारो पहले एम सवाल છે, કૂતરાની પૂંછડી જો મોકી રહે બોલ 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 જવાબ। કૂતરા પૂંછડી જો મોકી રહે એ બધું કુદરતી તરફથી આવે। શું કુદરતી તરફ? પણ એમ ન કોક તો રીઝન હશે ને ઓકું રહેવાનું। કુદરતી તરફથી એ તો બી મને ખબર છે, કોક તો રીઝન હશે એનું। બોલ તો તમે જોઈ લીધું ગાઈસ, અને પહેલો સવાલનો જવાબ નહીં આવડ્યો તો બીજો સવાલ કરું। મારે આ વ્લોગમાં થોડું હિન્દી ગુજરાતી મિક્સ થાય છે, હું નેક્સ્ટ ટાઈમ ખ્યાલ રાખું, આટલી વખત ચલાવી લઈશ, ઓકે। તો બીજો સવાલ એમ છે કાચબા। તો ફાઇનલી ગાઈસ બીજા સવાલ માટે સવાલ પૂછ લે। હા મત પૂછો, હવે સવાલ પૂછકો। ચાલો આ સવાલ શું થાય છે તો ઓને તકલીફ થઈ રહી, मतलब કે હું આવો સવાલ ના કરું, મારા માટે ઇઝી યાર, મને અચ્છું લાગે, મને સમજમાં આવે આ ચીજ। તો હાલો બીજો સવાલ હું આને શરૂ કરું। હુસેન આપણે કાચબો આવે ને, કાચબો જોયો તું ને? ચુકન જોયો મને પહેલા એમ કે કાચબો ચુકન જોયો તું? પાણી જોયો। હા તો કાચબાનો ઉપર હાથ મૂકો એટલે મોઢું પગ ચમ અંદર ગાળ દે। એને એમ થાય કે આમાં મારો આવે। ના ના એવું તો કોઈ નહોતું ના। અમુક પેલા ઝૂમું જોતાય કાચબા ડાયરેક્ટ બહાર ફરે, હાથમું લોય બધા ઉપાડે છે તો મોઢું અંદર નથી ગાલતા। આપણે તમે જોયું છે ગાઈઝ, આપણે મતલબ હું તો આજ સુધી એવા જ કાચબા જોયો, ઝૂમું તો કદી જોયા નહીં, ઇન્શાલ્લાહ જોયું તો બતાડું। હું નોર્મલી લાઈફમાં જોયું ને તો કાચબાનો આપણે હાથ લગાડો ને તો ફટાફટ એના પગને મોઢું અંદર ગાળ દે। તો આનું કહેવું મતલબ શું કે મારી ન ગાઓ, મને તો આ રીઝન નહીં લાગતું। તો આ સવાલનો જવાબ મને બી ખબર નહોતો, તો તમે કમેન્ટ કરજો। અને ચલો ત્રીસો સવાલ કરી જોઈએ આ ભાઈના। હુસેન ત્રીસો સવાલ કરું। ચેટલા ડેર થયા આપણે પહેલાં તો એમ કે 2 ડેર। તો ગાઈસ તમે કમેન્ટ કરીને કહેજો કે પહેલા જવાબનો અને બીજા જવાબની ડેર શું આલવી, એ હું તમારા પર છોડું, કેમ કે મને બી ખબર નહીં કે હું શું ડેર આલું મારા ભાઈના। અને આ જે ડેર છે ને તો ગાઈસ એ હું કાલના વ્લોગમાં હું તમને બતાડું કે શું ડેર આલવાની શું ના આલવાની। એના માટે જો હું ડેરની વાત કરું ને, એના માટે અગર તમે કાલના વ્લોગમાં હું એ ડેર હું કમ્પ્લીટ કરાવું તો અગર તમે તમારે જોઈએ બીજો પાર્ટ જોયો એનો, અગર તમે ચેનલ પર ના આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, તો તમને બીજો વ્લોગ કાલ તરત જ મળી જશે। અપલોડ કરી દેજો છે ટાઈમ ટુ ટાઈમ, રોજના માટે, આજનું ને રોજના માટે। તો આપણો ત્રીસો સવાલ એમ છે, આ કડીઓ જે ઘર બનાવે છે એ રહ્યો એક ઈંટને ક્રોસી રાખીને ચમ મૂકે છે, મતલબ ક્રોસ તો સમજાઈ, એક ઈંટ ઓમ મૂકશે તો એક ઈંટ આગળ મૂકશે, મતલબ ઓમ અને ઓમ બે ઉપરા ઉપર સીધી ચમ ઓમ નથી મૂકતો। પહેલા એક લાઈન કરે પછી એના પર બનાવે કે ના। તું કદી ઘર બનતી જોઈએ નથી જોયું? તો ચોક જોઈને આવ્યું છે।
આજના આજો આ શું છે ક્રોસ આમ ચાહતા તો સીધા માર્બલથી બિછાઈ કહેતા હતા ને તો મારો ક્યાં મતલબ એમ છે કે આખી આમ આ ફિટિંગ હારી રાડી હા ઓનાથી ફિટિંગ મજબૂત આવી રહે. આ કોને કીધું તને હા હું મારા અંદાજથી કહું, મારા તરફથી કહું. કોઈ બી બોલ યાર હો, કોઈ બી જે બી બુઢા હોય ગાડી આ ચોથી અંદાજ લાયેલો તું હા પણ આપણે ના આવું કોને કીધું તને હા એ વાત હતી કે ફિટિંગ હારી રે પણ ગાઈસ આ બી કમેન્ટ કરી બતાડજો આ બી મને ખબર નહીં હું તો કોઈ બી ક્વેશ્ચન કરતું યાર થોડું શું કરું ટાઈમ પાસ તો કોઈ બી તો વિડીયો તો બનાવવાનું છે ને ગાઈસ તો તમે જલ્દી કરીને ડેર કમ્પ્લીટ કરવાનું મને મિશન કમ્પ્લીટ કરાવો તાકી મને કાલ ડેર આલું અને ઇન્ટરેસ્ટિંગ ડેર આલું એવું કમેન્ટ કરજો ઠીક છે ગાઈસ ફાઇનલી ગાઈસ મારા નાના ભાઈથી તેમ ક્વેશ્ચન થઈ ગયા છે એના આન્સર એને અમુક આવડે અમુક નહીં તો એને આન્સર નથી આવડે તો હું તમને એમ જ કહું કે આજનો વ્લોગ આટલે જ ખતમ કરી દઉં છું તો નેક્સ્ટ વ્લોગ માટે જે ડેરનો વ્લોગ છે એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો તો તમને કાલનો વ્લોગ જોવા મળી જશે ડેરનો તો ગાઈસ આજનો વ્લોગ આટલે જ ખતમ કરી દઉં છું અગર તમને આજે ગુજરાતી હિન્દીનું થોડું મિક્સ સમજો કે ગમે તે સમજો તમને અગર અચ્છું લાગ્યું વિડીયો તો વિડીયોને લાઇક કરજો શેર કરો और ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ગાઈસ સપોર્ટ કરતો થોડો બહુ ઠીક છે આજકાલ હું મુંબઈ જે વ્લોગ બનાવતો ને અને આટલે જો હું 2 દાડોથી વ્લોગ બનાવું મને કાफ़ी फ़र्क नज़र आवे गाइस सही में क्योंकि मुझे पहला एक मुंबई में वीडियो बनावतो ने तो मतलब व्यूज़ आज હું તમને એક મારું ઇન્સ્ટાગ્રામનો વિડીયો તમે કદી મારા ચેનલને ફોલો કરી છે ઇન્સ્ટાગ્રામ પર મારા આઈડીને તો તમે જોજો એક પેમ પર 11,000 જેટલા વ્યૂઝ આવ્યા છે ફર્સ્ટ ટાઈમ મારું ઇન્સ્ટા પર એટલે હું જેટલો ખાસો બધો વિડીયો હશે મતલબ સમજો ને 300 આસપાસ થવા એટલો વિડીયો હશે મને આ પહેલું વિડીયો એવું છે મારું 10K 11K સુધી પહોંચ્યું બહુ ખુશી હતી યાર તો મને મતલબ મને એમ લાગી કે મને ગોમમાંથી બહુ સપોર્ટ મળે મુંબઈમાં હાલાકી મુંબઈમાં પોપ્યુલેશન બહુ છે એના છતાં બી મને આટલે ગોમમાંથી બહુ મળે મને તો આવો સપોર્ટ કરતા રહો બીજું તો હું તમને નહીં કહું આજનો બ્લોગ આટલે ખતમ કરું છું લાસ્ટમાંથી એમ જ કહું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ બાય